હોળી બાદ ભયાનક માવઠું ત્રાટકશે, 8 દિવસ ખેડૂતો માટે ભારે રહેશે। હોળી બાદ ખેડૂતોના પાકની થશે હોળી, ત્રાટકશે ભયાનક માવઠું, ભયાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ પડશે। ખેડૂતો ઉનાળુ પાક સાચવીને રાખજો, આવનારા દિવસોમાં પાક પર ઘાત આવવાની શક્યતા છે। ઉનાળાનો ભલે પ્રારંભ થઈ ગયો હોય, પરંતુ માવઠું ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યું। માવઠાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી છે। અંબાલાલ પટેલનું માનીએ તો હોળી બાદ ગુજરાતનું વાતાવરણ બદલાશે। 12 થી 19 માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવશે। આ 8 દિવસ દરમિયાન હળવા ઝાપટા પડશે। જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છ પંથકમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે। 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓને પગલે માવઠું પડી શકે છે, તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતાની સાથે જ હવે ગરમી પણ રેકોર્ડ તોડશે। મોટાભાગના વિસ્તારોમાં હવે ઉનાળો અસલી મિજાજ બતાવશે। જૂનાગઢના પરબ વાવડીમાં બોરવેલમાં પડ્યો બાળક, કલાકોમાં જ કરાયું રેસ્ક્યુ। બોરવેલમાં પડ્યો બાળક અને કલાકોમાં બાળકને મળ્યું નવજીવન। જી હા, રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક થઈ જૂનાગઢના ભેસાણના ગામડામાં પરબ વાવડી ગામના ખેતરમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારનું બાળક રમતા રમતા ઊંડા બોરવેલમાં પડી ગયું। 4 વર્ષીય બાળક બોરવેલમાં પડતા જાણ થતાં જ પરિવાર અને ગ્રામજનો ચિંતામાં મુકાયા। આ વાતની જાણ થતાં ગામના લોકોના ટોળે ખેતરે પહોંચી ગયા। બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો। ગણતરીની કલાકોમાં 20 ફૂટમાં ફસાયેલા બાળકને હેમખેમ બહાર કાઢી લેવાયો। તુરંત વધુ સારવાર માટે ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડાયો। આ રીતે બાળકે બોરમાં જિંદગીનો જંગ જીતી લેતા પરિવારના જીવમાં જીવ આવ્યો। બનાસકાંઠા અને જામકંડોરણામાં તસ્કરો બેફામ। બનાસકાંઠામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। અમીરગઢમાં ચોરો ત્રાટક્યા હતા। એક સાથે 2 દુકાનમાં ચોરી કરતા ખળભળાટ મચી ગયો। ચાંદની ચોકમાં આવેલી 2 દુકાનના તાળા તોડ્યા હતા। કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી। બંને દુકાનોમાંથી મળીને 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અમીરગઢના ચાંદની ચોકમાં આવેલી વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરીની પણ ઘટના થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। આ બાજુ જામકંડોરણામાં ચોરે ભારે કરી। પહેલા ભગવાન સામે શીશ ઝુકાવ્યું, પછી ચોરી કરી। જામકંડોરણામાં આવેલા માતાજીના મંદિરમાં ત્રાટકી ચાંદીના છત્તરની ચોરી કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થઈ ગયો। ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસ હાથ ધરી ચૂકી છે તપાસ।